શહેરભરમાં આજે તમામ સરકારી બેંકોના કર્મચારીઓની હડતાળની અસર આણંદ શહેર સહિત જિલ્લાની તમામ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાતા બેન્કિંગ કામગીરી ઠપ થઈ જવા પામી હતી। આણંદમાં બેંક કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બેંક યુનિયન દ્વારા બેંક કર્મચારીઓને 5 દિવસનો સપ્તાહ ગણવા અને શનિવાર રવિવારની રજા આપવાની માંગ કરવામાં આવી હતી। બેંક કર્મચારીઓ ઘણા સમયથી 5 ડે વર્ક વીક લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા। માર્ચ 2024માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનિયનો વચ્ચે 12મા દ્વિપક્ષીય કરાર દરમિયાન તમામ શનિવારોને રજા જાહેર કરવા પર સહમતિ બની હતી, પરંતુ કરાર છતાંય હજુ સુધી તેને સરકારી અધિસૂચના બહાર પાડવામાં આવી નથી। 5 ડે વર્કિંગ માટે યુનિયનોની દલીલ છે કે અમે એક સંતુલિત કાર્યપ્રણાલી માંગી રહ્યા છીએ। અમે તેના બદલે દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા પણ તૈયાર છે। હાલમાં મહિનામાં બીજા અને ચોથા શનિવારે જ બેંક બંધ રહે છે। યુનિયન ઈચ્છે છે કે સરકાર હવે તેની સત્તાવાર અધિસૂચના તુરત જ બહાર પાડે। બેંક હડતાળના પગલે બેન્કિંગ કામગીરી ઠપ થઈ જવા પામી હતી। આજે અમે અહીંયા અમારી જે લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે 5 ડેઝ વીક ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની, એના માટે આજે અમે બધા જ યુનિયન યુએફબીયુના ફોરમ હેઠળ અમે અહીંયા ભેગા થયા છીએ। આજે આણંદ ખાતે અમે અહીંયા આંદોલન જાહેર કરેલ છે અને અમારી મેઇન ડિમાન્ડ જે છે, જે 2015થી જે 5 દિવસનું વીક જે અમે ડિમાન્ડ કરી રહ્યા છે, જે અમને બીજો અને ચોથો શનિવાર આપવામાં આવ્યો છે, પણ ખાલી 2 દિવસ માટે અમને અહીંયા લટકાવી રાખવામાં આવેલ છે। અમારી ડિમાન્ડ જે છે એને અનસુની, એને આંખ આડા કામ કરવામાં આવી રહ્યા છે, એના માટે અમારી લડત જારી છે। અને આ 5 દિવસનું અખવાડિયું આપવામાં હવે અમે લોકો બી આગળ વધ્યા છે। અમે 40 મિનિટ કોમ્પેન્સેટરી ગ્રાઉન્ડ ઉપર વધારે વર્ક અવર્સ વધારવાનું બી વચન આપેલું છે। અને બીજું કે એમાં એમ કરવાથી હવે બીજી બેન્કિંગ ચેનલ જેમ કે ઓલ્ટરનેટિવ બેન્કિંગ ચેનલ્સ જે છે, જેમ કે એટીએમ છે, કેશ ડિપોઝિટ મશીન છે, યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, એ બધી જ સેવાઓ દ્વારા હવે એ જો ઇમ્પ્લિમેન્ટ કરશે તો કસ્ટમરની સર્વિસ, કસ્ટમરની સુવિધા, નેફ્ટ, આરટીજીએસ એ બધું એ ઘરે બેઠા જ કરી શકશે। એમાં કોઈ પણ જાતનું એ લોકોને પ્રોબ્લેમ નહીં આવે। બીજું સાથે સાથે એ કહેવાનું છે કે આ જે અમારી લડત છે એમાં અમારું જે રેગ્યુલેટર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ 5 દિવસ કામ કરી રહી છે। સાથે સાથે સ્ટોક એક્સચેન્જ જે છે એની રેગ્યુલેટર જે સેબી છે એ બી 5 દિવસ કામ કરી રહી છે। એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ બી ગવર્મેન્ટે 5 દિવસનું અખવાડિયું આપેલું છે। એની સાથે સાથે બીજી જે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની છે એ બી 5 દિવસનું અખવાડિયું કામ કરી રહી છે। તો આ ઇનજસ્ટિસ ખાલી બેન્કિંગ સેક્ટરના એમ્પ્લોય સાથે કેમ? આ ઇનજસ્ટિસ અમે નહીં ચલાવીએ। અમે આણંદમાં બધી જ બેન્કો આજે 5 દિવસના બેન્કિંગના જે ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્ટ્રાઇક પર ગયેલા છે, જે અમારી સાથે બેંકની અંદર 2020ના સમજોતા પ્રમાણે ગવર્મેન્ટ એટલે આઈબીએ એ અમને રાઇટિંગમાં લખીને આપેલું કે 5 ડે બેન્કિંગ અમે ઇમ્પ્લિમેન્ટ કરીશું। ત્યાર પછી એમણે 2023માં અમે જે સ્ટ્રાઇક પર જતા હતા ત્યારે પણ એમણે અમને એવું કીધું કે ગવર્મેન્ટની રેકમેન્ડેશનમાં પડ્યું છે, અને સ્ટીલ 2025માં અમે જ્યારે માર્ચમાં સ્ટ્રાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બી સેમ વસ્તુ ગવર્મેન્ટના ઇમ્પ્લિમેન્ટેશનમાં હતી। ત્યાર પછી અમે સીએલસીમાં ગયા અને સીએલસીમાં 22 તારીખે સાંજે એમણે એવું કીધું કે તમે સ્ટ્રાઇક પર જઈ શકો છો, બરાબર। અમે બધી જ ઓલ્ટરનેટ ચેનલો બધી ચાલુ છે,